હા હું કાકા એ ગભરાય નહીં કરે ખેંચવામાં ખેંચવામાં તો હોશિયાર હા દબાઈ દો ને ચાલુ થઈ ગયું ચાલુ ચાલુ થઈ ચાલો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 17 જુલાઈ 2024. આપણે આ વચનામૃત જોઈ રહ્યા છીએ. પહેલા આપણે પંચાળાનું 7મું જોયું ને હવે ગઈકાલથી આપણે ગધડાનું મધ્યનું 10મું વચનામૃત જોયું. બરાબર, આગળ આવી જાવ ભાઈ, આગળ ચાલો ત્યાં ચાતુર્માસનો પ્રારંભ બોલી ગધડા મધ્યનું આ 10મું વચનામૃત આજે આપણે શરૂ કરીએ છીએ. આજે 11 છે અને આજથી ચાતુર્માસની શરૂઆત થઈ છે, એટલે જે તે હરિભક્તોને ચાતુર્માસને વિશે નિયમ લેવાનો હોય આજે લઈ લેજો. આજની એકાદશી નિયમની એકાદશી કહેવાય અને આજની એકાદશીનું બહુ મહાત્મય છે. મહાત્મય એવી રીતે કે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે અને આપણા સંપ્રદાયમાં નહીં પણ આખા ભારતમાં જેટલા પણ સનાતન ધર્મના સંપ્રદાય છે દરેકમાં ચાતુર્માસનું મહાત્મય છે. ઇવન જૈનોમાં પણ છે. અને પહેલાંના સમયમાં આપણા જે કોઈ ઋષિમુનિઓ હતા, જે સાધુ સંતો હતા, તે ચાતુર્માસને વિશે કોઈ એક જગ્યા પર સ્થિર થઈને ભજન કરતા. ચાતુર્માસનો એટલો મહિમા છે કે એ લોકો એક આસને એક જગ્યા પર એક સ્થળ ઉપર બિરાજમાન થઈને ભજન કરતા હતા. એટલે આમ સાધુ તો ચલતા ભલે એવી કહેવત, પણ ચાતુર્માસને વિશે લોકો શું કરે, કોઈ આશ્રમમાં કાં કોઈ દરિયા નદી કિનારે કાં કોઈ એમ કહી કે તીર્થ સ્થાનમાં જઈને નિરંતર 4 માસ ભજન કર્યા કરતા હતા. કારણ કે ચાતુર્માસને વિશે શું વરસાદ પડે ને એટલે શું છે, જીવ જંતુ કીડા મંકોડા અને આ બધા માટીમાંથી ને એમાંથી બહુ બહાર આવે. એટલે તમે વિશેષ પ્રકારે જો ચાલવાનું કે એવું રાખો તો એનાથી હત્યા પણ બહુ થાય, જીવ હત્યા બહુ થાય, એટલે હિંસા બહુ થાય. એ હિંસા તો થાય. અને બીજી જે પેલી કથા જે છે તે તો છે જ ભગવાન વિષ્ણુવાળી, દેવ પૂરી અને દેવ પોળી. આજે દેવ પોળી જાય એટલે કહેવાનો મતલબ એવો છે કે ભગવાન વિષ્ણુ આજથી શયનકાળમાં પહોંચી જાય. એટલે કોઈ પણ પ્રકારના શુભ કાર્ય જેવા કે લગ્ન છે, જનોઈ પણ છે યુવાન, એવા કોઈ પણ મોટા શુભ કાર્ય હવે આ 4 માસ પર્યંત ન થાય. કહેવાનું તાત્પર્ય એવું છે ફક્ત કે આ 4 માસ ફક્ત ને ફક્ત ભજન કરવાનું બસ. અને એ ભજન કરવાનું છે ભગવાનને રાજી કરવા માટે, ભગવત પ્રસન્નાર્થે આપણે ભજન કરવાનું છે. બરાબર. હવે ગઈકાલે આપણે આ શું થયું, આમાં કંઈ ગડબડ થઈ લાગે છે. ઓકે, બરાબર જ છે. એ ભૂલી ગયો. એક જ મિનિટ હે, આપણું પાનું મૂકવાનું કંઈ છે ને. ગઈકાલે આપણે આ ગધડા મધ્યનું 10મું વચનામૃત જોતા હતા. એમાં આપણે પ્રશ્ન એ હતો કે ભાઈ વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ એમાં ભગવાનના સ્વરૂપને વિશે પ્રીતિ કરાવવામાં મુખ્ય કોણ છે? પ્રશ્ન બહુ અઘરો છે, સમજજો. પ્રશ્ન બહુ ટેકનિકલ છે. વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ આ 3માં ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ સૌથી વધારે કરાવનાર કોણ છે? હવે આમ જોવા જાવ તો ભક્તિ એટલે જ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થાય, સમજો. પણ તો પણ આ પ્રશ્ન જે પૂછેલો છે એના માટેનો ઇન્ટેન્શન કંઈ ને કંઈ હશે એટલે પૂછેલો છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે ભાઈ વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ એ 3ને વિશે પ્રીતિ કરાવનાર સૌથી વિશેષ કોણ છે? એવું જો તમારે જાણવું હોય તો પહેલાં 3ના લક્ષણ જાણવા પડે. તો ભાઈ વૈરાગ્યનું લક્ષણ શું છે, જ્ઞાનનું લક્ષણ શું છે, એટલે જ્ઞાન કોને કહેવાય અને ભક્તિ કોને કહેવાય, પછી તમારે નક્કી કરવાનું. એટલે પહેલાં શ્રીજી મહારાજે શું 3ના લક્ષણ જ કહી દીધા. પછી પાછું પૂછ્યું કે ભાઈ આમાં તો લક્ષણ તમે કયા, પણ કંઈ ખબર ના પડી કે ભાઈ ભક્તિ કે જ્ઞાન કે વૈરાગ્ય એમાં મુખ્યપણે કોના દ્વારા ભગવાનના સ્વરૂપને વિશે પ્રીતિ થાય. એટલે પછી ભગવાન એનો જવાબ પાછો આપે છે. કહેવાનું તાત્પર્ય એવું છે કે અહીંયા કાલે આપણે વૈરાગ્યના લક્ષણો જોયા અને વૈરાગ્યના લક્ષણોમાં ભગવાને બહુ સરસ રીતે વૈરાગ્યની વાત કરી, પણ એમાં ભગવાને સમજાવ્યું સુખ દ્વારા કે ભાઈ આ જીવ પ્રાણી માત્ર આ જગતને વિશે જે છે તે સુખ માટે વલખા મારે છે. બધા સુખ માટે જ પ્રયત્ન કરે છે, સમજો. દરેકને સુખ જોઈએ છે. અને ભગવાને શું કહ્યું કે ભાઈ માયામાં જે સુખ રહ્યું છે તે તો નકલ જેવું છે. એટલે માયામાં સુખ છે પણ એ માયાનું સુખ કેવું છે, નકલ જેવું છે. ભગવાનના ધામમાં ભગવાનના સુખ આગળ એ બહુ એકદમ તમે કહ્યું તો નહિવત સુખ જેવું સુખ છે.
તુચ્છ સુખ છે. અને ભગવાને ત્રાંબાના પૈસાનો અને સોના મહોરનો બંનેનો અંદર બહુ જોરદાર બંનેનું લક્ષણ એટલે ઉદાહરણ આપ્યું. અને પછી ભગવાને સમજાવ્યું કે ભાઈ તાંબાના પૈસો હોય જેની પાસે તે પોતાને એમ માને કે ભાઈ મારી પાસે તાંબાનો પૈસો છે, પણ પછી એની પાસે સોના મોર આવે તે તાંબાનો પૈસો છોડી દે, કારણ કે એને સોના મોરમાં વધારે માલ માનેલો છે. એને ખબર છે સોના મોરમાં વધારે સુખ આવે એવું, કારણ કે એમાં રૂપિયા વધારે આવે તાંબાના પૈસા. એમ ભગવાને અહીંયાના સુખને તાંબાના પૈસા જોડે એનું લક્ષણ કર્યું, બંનેનું ઉપમા આપ્યું. અને ભગવાનનું સુખ જે છે તે સોના મોર જેવું. એટલે આ લોકના સુખ જોડે તમે વાત કરો. આમ તો ભગવાનના સુખની ઉપમા જગતમાં કોઈને દેવાય એવી નથી, ઉદાહરણ ભગવાને આ પ્રમાણે આપ્યું. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? વાત થતી હતી વૈરાગ્યની, અને ભગવાને એ વૈરાગ્યની અંદર વાત કરી સુખની. કેમ એવી રીતે વાત કરી કે વૈરાગ્ય એટલે શું છે? વિવત્તા રાગ. તો કોને વિશે વિવત્તા રાગ? તો જગતને વિશે, પંચ વિષયને વિશે. તો જગતને વિશે વૈરાગ્ય કેવી રીતે થાય? પંચ વિષયને વિશે એ ગૌણપણું જગતના કેવી રીતે થાય? જ્યારે ભગવાનને વિશે તમને કંઈક ભગવાનનું મહાત્મય જાણો ત્યારે થાય. એટલે ભગવાને અહીંયા પહેલાં સુખની વાત કરી કે ભાઈ એ ભગવાનમાં સૌથી વધારે સુખ છે. તો એ ભગવાનમાં સૌથી વધારે સુખ છે એમ પેલો જીવ જાણે અને માને તો એ ભગવાનને પકડશે, અને જગતના વિષય ઓટોમેટિકલી એના માટે ગૌણ થઈ જશે. એટલે ભગવાને વૈરાગ્યની અંદર પણ આ સુખની વાત કરી. હવે આગળ આપણે જોઈએ કે ભાઈ એટલે એક ભગવાનની મૂર્તિમાં જ એક થાય છે. એ વૈરાગ્યનું સ્વરૂપ કયું છે સમજો. કેમ? પેલું સુખને જાણે એટલે પછી એનો ઓટોમેટિક ભગવાનની મૂર્તિમાં જ એક થાય. એટલે આ પ્રમાણે ભગવાને વૈરાગ્યની વાત કરી. બરાબર? ત્યાં પાછળ પેલા લોકો કકડ ફકર પેલો જબ્બાર કર્યા કરે છે. પેલા જબ્બારને સમજાવો ને ત્યાં જઈને. અશોકભાઈ તમે જાઓ, પેલો જબ્બાર જબ્બારને કહે કે બે સભા નહીં જાય એક જગ્યાએ. ચાલો હવે જ્ઞાનનું સ્વરૂપ કહીએ છીએ. જે જ્ઞાન નિરૂપણને વિશે બે શાસ્ત્ર છે. હવે અહીંયા આ મુખ્ય વાત સમજવાની છે. જ્યાં જ્યાં ભગવાને જ્ઞાનની વાત કરેલી છે ત્યાં સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્રની વાત કરેલી જ છે. પ્રથમનું 12મું વચનામૃત, 52મું વચનામૃત તમે કહ્યું, વડતાલનું વચનામૃત તમે કહ્યું, પછી અહીંયા આપણે 95 આગળ એક વચનામૃત જોયું છે, પછી અહીંયા આપણે હવે આ ગધડા મધ્યનું 10મું જોઈ રહ્યા છીએ. તો ભગવાને જ્ઞાન સંબંધી ચર્ચા જ્યાં જ્યાં કરી ત્યાં સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્રની ચર્ચા કરેલી જ છે. કારણ કે સાંખ્ય શાસ્ત્ર સૌથી સૌથી પ્રાચીન જ્ઞાન માટેનું શાસ્ત્ર છે. અને શ્રીમદ ભાગવતમાં પણ સાંખ્ય શાસ્ત્રની કપિલ ભગવાને વાત કરેલી છે. શેશ્વર સાંખ્યની એ વાત છે. શેશ્વર એટલે શું પહેલાં એ સમજો. ભગવાનની મૂર્તિ જે છે એને જે માનતા હોય એ શેશ્વર, અને ન માનતા હોય એ નિરીશ્વર. એટલે જેમાં મૂર્તિનું અનુસંધાન નથી એ નિરીશ્વર, જેમાં મૂર્તિનું અનુસંધાન છે એ શેશ્વર. કપિલ ભગવાનનું શાસ્ત્ર સાંખ્ય શાસ્ત્ર જે છે તે શેશ્વર છે. કારણ કે કપિલ ભગવાને માતા દેવહૂતિને શું કહ્યું કે ભાઈ ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તમારી જે બહાર છે બધી ત્યાંથી તોડીને મારામાં લગાવો. એટલે કપિલ ભગવાન હાજર હતા ત્યારે, એટલે એ શેશ્વર સાંખ્યની વાત છે. કારણ કે એ મૂર્તિમાન ભગવાન બહાર જ હાજર હતા સમજો. બરાબર? એટલે શ્રીમદ ભાગવત પુરાણની અંદર જે સાંખ્ય શાસ્ત્રની વાત કરેલી છે એ શેશ્વર સાંખ્ય છે. પણ હવે જે નિરાકારવાદી છે તે એમાંથી પણ નિરાકાર લે છે. પણ હવે એ લોકોનો મુદ્દો છે, આપણે નથી જોવાનો સમજો. આપણે બધાનું બધું જાણવાનું, પણ કોઈની જોડે તલવાર લઈને ફાઇટ કરવા જવાની આપણે કોઈ જરૂર નથી, કારણ કે આપણી પાસે એટલો સમય જ નથી. આ લોકોની ઉંમરમાં જે પહોંચેલો હોય એને તમે પૂછી લેજો. હવે આ ઉંમરમાં તમને એવું લાગે છે કે કોઈની જોડે તલવાર લઈને લડવા જવું કે શાસ્ત્રાર્થ કરવાનો કે કોઈનો વિરોધ કરવાનો? તમને 100% ના પાડશે એ લોકો એમ કહેતા આપણું સાચું જાણી લેવાનું, ભજન કરવાનું શાંતિ. જીવનમાં શાંતિ મેળવવાનો ઉપાય એક જ છે, ભજન કરો. સાચું જાણીને ભજન કર્યા કરો. કારણ કે આવા બધા મતાંતરો અનાધિકારથી ઘણા બધા પોતપોતાના હિસાબે બધા ચલાવવાના જ છે અને ચાલવાના જ છે. તમે કેટલા જોડે લડવા જવાના અને કેટલા જોડે બાજવા જવાના? આપણું સાચું સમજી લેવાનું, આગળ વધવાનું. બરાબર? જો બધા જ ખોટા હોય તો પછી શ્રીજી મહારાજ સાંખ્ય શાસ્ત્રની વાત કેમ કરતા હોય, યોગ શાસ્ત્રની વાત કેમ કરતા હોય, આ બધી વાત કેમ કરતા હોય સમજો. એટલે બધામાંથી જે સારું હોય તે લઈ લેવાનું, અને જેટલું સારું એટલું મારું. એ શ્રીજી મહારાજની ટેકનિક જે છે ને તે બહુ જોરદાર છે. ભાઈ વલ્ભાચાર્ય જે છે તેમનો વેદાંત જે છે તે લેવા જેવું નથી, એની સેવા રીતિ લઈ લીધી ભગવાન. બરાબર? રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત મત તો સીધો જ ભગવાને લીધો. એ લોકો 3 તત્વ કયા હતા, એ 3 તત્વને જ ભગવાને 5 ભેદ તરીકે નિરૂપણ કર્યા. એ કંઈ જુદી રીતે નહીં કહ્યા કે જુદા નહીં કહ્યા સમજો.
એટલે ભગવાનને જેનું જેનું જે સારું લીધું તે લઈ લેવાનું ને આપણે પણ લઈ જ લેવાનું, કોઈની જોડે માથાકૂટ કરવાની નહીં. જે આપણા ભગવાન કહે તે આપણે માની લેવાનું ને એમાં કંઈ કોઈ નાના મોટા નહીં થઈ જતા. જો નાના મોટાપણું ખાલી ફક્ત આપણી બુદ્ધિમાં હોય, બાકી એકચ્યુઅલી દુનિયામાં કંઈ નાના મોટાપણા જેવું કોઈ હોતું નથી. તમે તમારી બુદ્ધિમાં જે વિચારો એ પ્રમાણે થાય. તમે એમ કહો કે ભાઈ સામેવાળો માણસ જાડો છે, પછી એની બાજુમાં બીજો જાડો આવે તો તમે કહો કે આ એનાથી પણ વધારે જાડો, અને ત્રીજો જાડો આવે તો આ એનાથી પણ વધારે જાડો. હવે આમાં કોઈ તમને કોઈ પરિમાપન જ નથી, સમજો. એટલે એકની સરખામણીએ બીજો જાડો અને બીજાની સરખામણીએ ત્રીજો જાડો, એવું છે. એટલે આવી ગયો. એટલે બધા પોતપોતાના હિસાબે પોતપોતાનું ચલાવ્યા કરે છે. સમજી ગયા તમે? કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાને જેમ બધામાંથી કંઈ પણ ગુણ સારો લીધો છે એમાં આપણે પણ લેવાનો. સમજો, કોઈનો વિરોધ નહીં કરવાનો. હા, સાચું જાણવાનો અધિકાર આપણે, એ જાણી લેવાનું. આપણા ભગવાન શું કહેવા માંગે છે જાણી લેવાનું. ને ઉપાસના આપણે આપણા ભગવાનની કરવાની. પણ કોઈ બીજો એના ભગવાનની ઉપાસના કરતા હોય તો એને જઈને એમ નહીં કહેવાનું કે તું ખોટો છે, કે તારા ભગવાન ખોટા છે, કે તારો મત ખોટો છે, કે તારો સંપ્રદાય ખોટો છે. કેમ? જેમ આપણે આપણી મા વાલી છે તેમ એને પણ એની મા વાલી છે. સમજી જાઓ. એટલે હિન્દુ એકતા માટે, સનાતન ધર્મીઓની એકતા માટે આ બહુ જરૂરી છે. હું વારંવાર દરેક સભામાં આ કહીશ કે આપણે અહીંયા વી આર નોટ હિયર ટુ ફાઇટ વિથ સમબડી. એટલે અહીંયાથી જાણીને તમે જાઓ કે ચાલો ભાઈ આપણે લડાઈ ઝઘડો કરી નાખીએ, એકાદ વિડીયો અપલોડ કરીએ અને પછી કહીએ કે જેને શાસ્ત્રાર્થ કરવો હોય તે આવી જાય, તેવી તાકાત બતાવતા નહીં. હું તો 100% નહીં આવીશ તમારી જોડે, એની હું ગેરંટી આપું. તમે કોઈ જગ્યા પર કોઈને અહીંયા શાસ્ત્રાર્થ માટે બોલાવશો કે મને લઈ જશો તો હું 100% નહીં આવીશ, એની હું ગેરંટી આપું. આ કોઈ બીજા આવતા હોય પહેલવાન માણસ તો તમે લઈ જઈ શકો, એમાં મને કોઈ વાંધો નથી, બરાબર. પણ હું તમને એના કરતાં એમ કહીશ કે 10 માળા વધારે ફેરો, કે કોઈ પોઝિટિવ કામ કર. આમાં કંઈ ફાયદો નહીં થવાનો. એ એનું નહીં છોડવાનું, તમે તમારું નહીં છોડવાનું. સમજો, આ જિંદગીનો અનુભવ કેવો છે. કોઈ કોઈનું છોડતા નથી. બધાને પોતાની મા ને પોતાનો બાપ વાલો છે, એમ બધાને પોતાનો સંપ્રદાય વાલો છે. એટલે કોઈ છોડવાનું નથી, બરાબર. ચાલો, જ્ઞાનનું સ્વરૂપ કહીએ છીએ. જ્ઞાન નિરૂપણને વિશે 2 શાસ્ત્ર છે. એક તો સાંખ્ય શાસ્ત્ર અને બીજું યોગ શાસ્ત્ર. તેમાં સાંખ્ય શાસ્ત્રનો મત એ છે જેમ આકાશ જે તે પૃથ્વી, જળ, તેજ, વાયુ તેમાં વ્યાપક છે અને આકાશ વિના એક અણુ પણ ક્યાંય ખાલી નથી. સમજો, બધા આકાશ રહેલો જ છે. આકાશ એટલે ખુલ્લો ભાગ, બરાબર. જો 11 છે, તમારી છે એમ મારી પણ છે, પણ ભાગા જેવાની બેસી રહેતા આમ કરીને સ્ટબન થઈ, ઇરિસ્પોન્સિવ. અને પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ આપવાનો પ્રયત્ન કરજો, મગજ એલર્ટ રાખજો. કારણ કે તત્વજ્ઞાન હોય અને 11 હોય એટલે તમારા રામ રમી ગયેલા હોય એ મને ખબર હોય, પણ એકચ્યુઅલી મારા પણ રામ રમેલા હોય એ તમારે પણ સમજવાનું હોય. એટલે જરા રિસ્પોન્સિવ રહેજો, બરાબર. એમ બેસી નહીં રહેતા ભાગા જેવા. ચાલો, એટલે આકાશ શું કહ્યું? ખુલ્લો ભાગ. અને આકાશ શું છે? દરેક ભૂતને વિશે વ્યાપીને રહેલો છે. કેવી રીતે? 4 ભૂત કયા? પૃથ્વી, જળ, તેજ, વાયુ. એ બધામાં આકાશ 5મો ભૂત જે છે તે વ્યાપીને રહેલો છે. કેવી રીતે? આકાશ જે છે તે બધાનું કારણ છે. 4 ભૂત જે છે તેનું કારણ છે. એટલે કારણ જે હોય તે કાર્યની અંદર વ્યાપક હોય જ. એટલે પૃથ્વી જો તમે એમાં આકાશ છે એટલે તમે પૃથ્વીના કટકા કરી શકો છો. આ વાત મેં વારંવાર કહી છે, પણ હું તમને તો પણ કેમ કયા કરું છું? તત્વજ્ઞાન જે છે એ જેટલી વાર રિપીટ થાય એટલું સાચું. કે તમારા જીવને વિશે બેસી જવું જોઈએ. પૃથ્વી જે છે એમાં આકાશ રહેલો છે ખુલ્લો ભાગ. એટલે તમે પૃથ્વીને શું કરી શકો? એના કટકા કરી શકો. મહારાજે કહ્યું ને કે ધૂળની નાનામાં નાની રચકણ હોય એના પણ કટકા થાય. એના કોટી ભાગ કરો તો પણ એનું કટકો થાય. કેમ? એની અંદર આકાશ રહેલો છે. પછી રહેલું જ જળ, તો જળમાં પણ આકાશ રહેલો છે. એટલે તમે જળને શું કરી શકો? કટકા એટલે એને છૂટું પાડી શકો એમ. તમે વચ્ચે આ બંધ બાંધે છે ને આ બધું જે કરે છે તે કેવી રીતે થાય? આકાશ રહેલો છે અંદર એટલે થાય. પછી આવે તેજ, તો તેજમાં પણ એવું છે. અત્યારે આ તેજ જે છે તો આપણા ઘરમાં પેલા જૂના ઘરોમાં જેના મકાન નાના હોય ને પછી એક લાઇટ હોય તો વચ્ચે પાર્ટીશન કરે, પછી કા વચ્ચે કંઈ મૂકે એવું કાચનું કેવું, તો પેલા કાચની પેલી બાજુ પણ પ્રકાશ જાય. સમજો, બરાબર. એટલે તેજમાં પણ એવું છે, વાયુમાં પણ એવું છે. વાયુનું પણ તમે એ પ્રમાણે વિભાગીકરણ કરી શકો, બરાબર. અને આકાશ તો આકાશ જ છે, ખુલ્લો ભાગ છે. એટલે એ આકાશ જે છે તે બધા 4 ભૂત જે કયા? પૃથ્વી, જળ, તેજ અને વાયુ. એ 4 ભૂતોમાં 5મો ભૂત જે આકાશ કયો એ વ્યાપીને રહેલો છે. પણ આકાશ તો પણ નિર્લેપ છે. તમે દાખલા તરીકે પૃથ્વીના 2 ટુકડા કરો તો એ ભેગા આકાશ કપાઈ ગયો એવું નહીં કહી શકો. આકાશ જે છે તે નિર્લેપ છે.
સમજો, કારણ કે આકાશ તો રહેલો જ છે, બરાબર, એ નિર્લેપ છે, એને કંઈ તમારું કાપવા પણ કે બીજું કંઈ લાગતું બાગતું નથી, કારણ કે ખુલ્લો ભાગ છે, સમજો. એટલે શું કહ્યું કે ભાઈ એમાં વ્યાપક છે તો પણ પૃથ્વી આદિકના જે વિકાર તે આકાશને અડતા જ નથી. તમે પૃથ્વીને માટીનો ટુકડો લેવો એક, એમાં બીજી માટી ઉમેરો, સમજો, કા પછી એ માટીનો ટુકડો લઈને તમે એ માટીને ભાઈ છૂટી પાડી દો, કા પછી તમે એક આખું માટલું બનાવેલું હોય અને એ માટલાની અંદર રહેલો શું કહેવાય મટાકાશ, અને એને તોડી નાખો, એ પાછો કયા આજે ભૂતાકાશ જોડે ભેગો થઈ ગયો. પણ મૂળ એ આકાશ જે હતો તેવો ને તેવો જ છે. એ માટલાનો આકાશ એટલે મટાકાશ થઈ ગયો. એ જે વાસણમાં હશે એ રૂપે એવો થઈ જાય એ આકારનો, એટલે એ રૂપે એનું નામ થાય. પણ છે મૂળ એ આકાશ. આપણા શરીરમાં આકાશ તો આ વાસુદેવનો આકાશ ને, આ ગોપાલમાં આકાશ ને, આ જીગરમાં આકાશ, મૂળે આકાશ જ છે. આપણા શરીરમાં જેના જેના શરીરમાં છે તે નામથી એની ઓળખાણ. એમ આ તો સજીવ છે એટલે નિર્જીવમાં એ પ્રમાણે વાસણ હોય તો એના આકારે આકાશ. પાણી જેવું તમે વાસણ પેલું આપણે બરફ નહીં મૂકતા અંદર ફ્રીજમાં, તો જેવું વાસણમાં કોઈ આકારનું નહીં થતું પાણીનો બરફ અંદર, સમજો ભાઈ. તમે પેલું તપેલી મૂકી હોય તો તપેલી આકારનો બરફ થાય, પછી એની પેલી ડીશ મૂકેલી હોય તો એ ડીશના આકાર જેવો હોય તે પ્રમાણે બરફ થાય. અંદર પાન આકાર હોય, અંદર પેલો ચોરસ હોય, લંબચોરસ હોય તે પ્રમાણે, બરાબર. એટલે પાણી જે પ્રમાણે તમે અંદર મૂકો એ પ્રમાણે આકાર લઈ લે. એમ આકાશનું એવું છે કે ભાઈ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ ચારે ચારમાં રહેલો છે, પણ પેલા ચારના વિકાર જે છે તે આકાશને અડતા નથી, સમજો. કેમ? એ નિર્લેપ છે, એને કોઈ ટેન્શન નથી કે શું થાય છે, એ બિંદાસ છે, બરાબર. એ આકાશ જેમ નિર્લેપ રહી છે તેમ પુરુષોત્તમ ભગવાન છે તે આકાશની પેઠે માયિક વિકાર, એમને પુરુષોત્તમ ભગવાન છે તેને આકાશની પેઠે માયિક વિકાર કોઈ અડતો જ નથી. આ બધા જે દલીલ કરે ને કે ભાઈ ભગવાન જે છે એ સર્વવ્યાપક કેવી રીતે હોઈ શકે, કારણ કે દુનિયામાં આટલું બધું ખોટું થઈ રહેલું છે. એક ભાઈ બીજા ભાઈનું ખૂન કરી નાખે, બે મિત્ર હોય પૈસા માટે એકબીજાનું ખૂન કરી નાખે, તો પેલો કહે કે આની અંદર રહેલા ભગવાને પેલાની અંદર રહેલા ભગવાનનું ખૂન કરી નાખ્યું. ભગવાન તો બંને જગ્યા પર રહેલા જ ને. તો આના ભગવાને એવી પ્રેરણા કરી કે પેલાના ભગવાનનું ખૂન કરી નાખતો, આ ભગવાને આ ભગવાનનું ખૂન કરી નાખ્યું, બરાબર. એવું હકીકતમાં છે ખરું કે આના ભગવાને પેલા ભગવાનનું ખૂન કરી નાખ્યું? આ પછી એવું કહે કોઈ બીજો એનાથી વધારે હોશિયાર હોય તો એવું કહે કે ભાઈ આની અંદર પણ અંતર્યામી પણ ભગવાન રહેલા જ ને, આની અંદર પણ રહેલા જ. તો આના ભગવાનને મારવાનું એવું કહ્યું નહીં, એને પ્રેરણા નહીં કરી કે તું આને ન મારતો, બરાબર. એટલે ઘણા લોકો કહે કે ભાઈ ભગવાન સર્વવ્યાપક ન હોઈ શકે, કારણ કે એ લોકો આવો લોજિક દોડાવે છે. શું? એનું મનગણન લોજિક કે દુનિયામાં આટલા બધા પાપ થઈ રહેલા છે, આટલા બધા લોકો આટલું બધું ખોટું કરી રહેલા છે, એટલે એ કેમ થાય? તો વિકારને કારણે થાય ને. એટલે એ લોકમાં જે વિકાર રહેલો છે, તો એ વિકાર જે કોઈ જીવમાં રહેલો છે એના સ્વભાવને વિશે જે વિકાર થાય છે એને કારણે એ જે કંઈ પાપ કર્મ કરે છે તો એ પરમાત્માને પણ લાગી જાય. એટલે એમ કહે કે પરમાત્મા સર્વવ્યાપક નથી. આવું કહેવાવાળા છે ઘણા લોકો, સમજો, બરાબર. તો એનો અહીંયા જવાબ આપેલો છે કે ભાઈ દુનિયામાં ગમે એટલા વિકાર થાય, કે જીવ ગમે એટલા પાપ કરે, પણ એ વિકાર ભગવાનને અડતા નથી. કેવી રીતે? આપણે ક્રિકેટની મેચની વાત કરેલી એ પ્રમાણે એમ્પાયર બે હોય, એક લેગ એમ્પાયર હોય અને એક સામે ઊભો રહેલો હોય તે એમ્પાયર, બરાબર. જે ટીમ ડાઉન લેતી હોય એ ફટકા મારે અને જે ટીમ બોલિંગ કરતી હોય તે પેલા લોકોને આઉટ કરવાની વાત કરે, પણ એમાં એમ્પાયરને કંઈ લેવા દેવા નથી, એને એના પગાર જોડે લેવા દેવા, સમજો. એ ખાલી ત્યાં ઊભો રહેલો છે એના પગાર માટે, એને ત્યાં ઊભા ડિસિઝન જ આપવાનું છે, આઉટ છે, ચોખ્ખો છે, છક્કો છે, ડૂબો છે, જે કંઈ છે તે. એ નિર્લેપ છે મેચ જોડે, એને મેચ રમનારા જોડે કોઈ સંબંધ નથી, યાદ રાખજો. કેમ? એ ખાલી પગારદાર માણસ છે, એ એનું કામ કરે છે. એમ ભગવાન જે છે તે નિર્લેપ છે. કોઈ જીવ પુણ્ય કરે કે પાપ કરે એની જોડે ભગવાનને કોઈ લાગતું વળગતું નથી. એ તો કર્મ ફળ પ્રદાતા છે. પેલો ચોક્કો મારે તો ચોક્કો ને છક્કો મારે તો છક્કો, એમ ભગવાન એમ્પાયર છે, એને કોઈ લેવા દેવા નથી. તમે પાપ કરો, પુણ્ય કરો, અગિયારસ કરો, ન કરો, ભગવાનને કોઈ લેવા દેવા નથી. એ તો એ પ્રમાણે તમને ફટાક દઈને ફળ આપી દેશે. પણ ભગવત કૃપા જે જીવ ઉપર થઈ હોય એ શાસ્ત્રોના શબ્દોને, ભગવાનના શબ્દોને, મોટા ગુરુ હોય, વિદ્વાન હોય, આચાર્યોના શબ્દોને પોતાના જીવનમાં ઉતારે અને પોતે પોતાની ઉન્નતિ માટે પ્રયત્ન કરે, સમજો.
તમે ભગવાનનું ભજન કરીને કે શાસ્ત્રોની આજ્ઞા પાડીને ભગવાન ઉપર કોઈ ઉપકાર નહીં કરતા. તમે એવું નહીં માનતા કે અમે ભગવાન ઉપર ઉપકાર કરીએ. તમે ઉપકાર હકીકતમાં પોતે પોતાની જાત ઉપર જ કરો છો. આઈડિયા આવે છે તમને આઈડિયા? કેમ? જીવ જે છે એને ઉત્થાન કરવા માટે વિધિ નિષેધરૂપ ધર્મનું પાલન કરવું જરૂરી છે. સ્વાર્થ માટે કરવું. બરાબર. તમે સ્કૂલમાં ભણતા હતા ને, જે છોકરા અત્યારે કોલેજમાં ભણ્યા હતા, જે હમણાં રિસન્ટલી ગ્રેજ્યુએટ થયા, એ જોઈ લેજો, એને તરત યાદ આવશે કે જે છોકરાઓ સ્કૂલમાં કે કોલેજમાં સિન્સિયર હતા ભણવામાં અને જેને કંઈક કરવાનું હતું તે જોઈ લેજો, અને જે નહીં સિન્સિયર હતા એને જોઈ લેજો. અત્યારે બાપ દાદાના કામ ધંધા સિવાય બીજા છે, સમજો. પછી એનું ભાગ્ય એને ધંધામાં બહુ મોટો માણસ બનાવી દે અલગ વાત છે, પણ એ લોકોને ખાલી જોઈ લેજો. બેવું જણા જે ભણવામાં સિરિયસ હશે, ગંભીર હશે ને એ વ્યવસ્થિત ભણ્યા હશે, સારી ડિગ્રી મેળવી હશે ને એને સારી નોકરી મેળવી હશે, કે કોઈ સારું કંઈ કામ ચાલુ કર્યું હશે, તો તમે જોજો એનું પોતાનું પણ એ એના હિસાબે સેટ થઈ ગયો હશે વ્યવસ્થિત, સમજો. અને જેણે ધ્યાન નહીં આપ્યું હશે તે તુક્કા જ મારતા હશે. ત્યારે પણ તુક્કા મારતા હતા ને અત્યારે પણ તુક્કા જ મારે, ને આખી જિંદગી કદાચ કંઈ નહીં થશે તો લાઈફમાં એક કામ તો કરશે એ લોકો, તુક્કા મારશે. કેમ? એ લોકો ગંભીર નથી, સમજો. એ લોકોના કામ પ્રત્યે ગંભીર નથી. એટલે જીવ જ્યારે પણ શાસ્ત્રોની આજ્ઞા પાડીને વિધિ નિષેધરૂપ ધર્મનું પાલન કરે છે, સમજજો, તો એ એમાં એનું પોતાનું રૂડું કરે છે, ભગવાન ઉપર કોઈ ઉપકાર નહીં કરતો. એટલે એ લોકો જે પેલા નોન વેજીટેરિયન હોય તે કહે ને કે એ તો તમે શાકાહારી ઉપર ઉપકાર કરીએ છીએ, તમે શાક ખાવ તો તમને શાકની જરૂર પડે, કેટલો ભાવ વધે છે. આ તો અમારે લઈને કે અમે લોકો આ બકરા જે કંઈ છે તે, કે પછી મરઘા જે કંઈ છે તે, એને અમે જે ભક્ષણ કરીએ છીએ એને કારણે ગામમાં બકરાને મરઘા વધતા નથી, તો આખા ગામમાં તમને બકરાને મરઘા જ દેખાય, તો તમારે અમારે આભારી રહેવું પડે, તો શાકભાજી તમને ખાવાનું જ નહીં મળે. આવી દલીલ કરે છે ને એ લોકો, એ બુદ્ધિના બોકડા છે, સમજજો. પ્રજાનું નિયંત્રણ કરવું એ કામ કોનું છે? ભગવાનનું છે. ને સૃષ્ટિને નિયંત્રણમાં રાખવાનું ભગવાનનું જ છે કામ. તમે જોજો એટલે ભગવાન એકની ઉપર એક બધા મૂકેલા જ છે. આયરો આને ખાય, આયરો આને ખાય, આયરો આને ખાય, આયરો આને ખાય, એમ કરીને સૃષ્ટિ ચક્ર આખું ચાલ્યા કરે. એટલે કોઈની વસ્તી વધે જ નહીં. અને વેજીટેરિયન અને નોન વેજીટેરિયન એમ બે પ્રકારના પ્રાણીઓ જગતમાં અનાધિકારથી ભગવાને સૃષ્ટિ કરેલી જ છે. અને મનુષ્ય ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન વેજીટેરિયનમાં આવે છે. એટલે એણે એ બધી વિચાર કરવાની કોઈ જરૂર નથી કે બકરા મરઘા વધી જશે ગામ, એ ભગવાને ચિંતા કરવાની છે. એટલે એ બુદ્ધિના બોકડા છે, સમજો. બરાબર. એ કહે કે ભાઈ તમને શાકભાજી ખાવાનું જ ન મળશે, તો એ ચિંતા પણ એમને કરવાની કોઈ જરૂર નથી. સૃષ્ટિ ચલાવવી એ ભગવાનનું કામ છે, સમજો. બરાબર. એટલે એ ભગવાન એના હિસાબે ચલાવ્યા કરે, અને એ ભગવાન પાછા નિર્લેપ રહી જાય, એમ્પાયર જ છે. બરાબર. એમને કંઈ ચિંતા નથી કે તમે શું કરો છો કે શું નહીં કરતા. એ તો તમે જે પ્રમાણે કરશો એ પ્રમાણે ફળ આપી દેશે ફટાક દે. જેણે જેટલું ખાધું એટલે એને રિસિપ્ટ આવી જ જાય તરત, ભાઈ આટલું તે ખાધું છે, આ રિસિપ્ટ આવી ગઈ, તારું બિલ છે, ભરી દે. બરાબર. એટલે તમે 11 કરો છો કે ચાતુર્માસમાં જે કંઈ નિયમ કરો છો કે ભગવાનનું ભજન કરો છો, એ કોના ઉત્થાન માટે? તમે તમારા ઉત્થાન માટે કરો છો. એમાં ભગવાનને કંઈ લેવા દેવા નથી કે ના ભગવાન બહુ રાજી થઈ જશે ને ભગવાનને એમ થઈ જશે ના ભાઈ આણે કંઈક કર્યું તો મારું કામ થઈ ગયું. ભગવાન તો પૂર્ણ જ છે દરેક રીતે. એડી આવી ગયું. તમારા કંઈ કરવા માત્રથી કે ન કરવા માત્રથી ભગવાનને વિશેષ કંઈ ફરક નહીં પડતો. પૂર્ણસ્ય પૂર્ણ માદાય પૂર્ણમેવા વશિષ્ય. કાયમ માટે પૂર્ણ જ છે, ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળ. એટલે આપણા જેવા કીડા મંકોડા જેવા મચ્છર જેવા માણસ જે કે એવું વિચારતા હોય કે હું આખી દુનિયા હલાવી નાખું ને બધાને હલાવી નાખું ને બધું કરી નાખું. ભગવાન કે ભાઈ કંઈ ટેન્શન લેવાની તારે જરૂર નથી. તારા વગર દુનિયા ચાલતી હતી અને તું છે તો પણ ચાલશે ને તારા પછી પણ ચાલવાની જ છે. બરાબર. એ ભગવાન જ એ તત્વ એવું છે કે જે દરેકમાં સર્વવ્યાપક રહીને નિર્લેપ રહે. જીવમાં કેપેસિટી નથી, તરત ફૂલી જાય, તરત એને એવું થઈ જાય કે આ તો હું હતું એટલે જ થયું, મેં જ કર્યું, એ તો હું બેઠેલો એટલે એ તરત જ ચાલુ કરી દે, પગ ઊંચો કરીને બેટિંગ ચાલુ એની. મજા જ આવે ભાઈ, તો બહુ મજા લેવાની. હું વાત કરી નાખી ગાંડા તેને. અમે તો બહુ લઈએ, અમને તો બહુ મજા આવે. અમારા ભાગોળ પર હવે બહુ આવે, બહુ નોટ આવે.
કોઈ પણ શાકભાજી માર્કેટ હોય ને ત્યાં આવી બધી બહુ નોટ આવે જોજો, અરે એ તો આમ ને તેમ ને કાલે તો, એટલે પછી હું વાત કરી ચાલી જરા ચાલુ કરી, પછી મજા લેયા કરવાની તમારે, બરાબર. એને જે ટોપ ફોડી હોય તો બધી ચાલુ કરી નાખે, સમજો. એને બેવકૂફને ખબર નથી કે એનાથી કંઈ થવાનું નથી ને કંઈ થશે પણ નહીં, બરાબર. ચાલો, એ વાર્તા કૃષ્ણ, હવે શું ભગવાનને કોઈ માઈ વિકાર અડતો જ નથી, એ વાર્તા કૃષ્ણ તાપીની ઉપનિષદમાં લખેલી છે. પછી આખી આ વાર્તા આવે છે, તમે બધાએ સાંભળી જ છે ને વાંચી જશે, એટલે હું એકવાર વાંચી જાઉં. દુર્વાસા ઋષિવાળી આ વાર્તા છે કઈ, તો જ્યારે દુર્વાસા ઋષિ વૃંદાવનને વિશે આવ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓને કહ્યું છે દુર્વાસા ભૂખ્યા છે માટે સર્વે થાળ લઈને જાઓ. ભગવાનને બહુ ચિંતા બાજી દુર્વાસા ઋષિ, ભાઈ જાઓ ભાઈ, બરાબર. દુર્વાસા ઋષિ શિવજીનો અંશ અવતાર હતો, સમજો. એટલે જરા આમ તમને કાયમ તડકતા ભડકતા જ દેખાય, પણ એમણે જે તમો ગુણ સ્વીકારેલો તે એમ જ સ્વીકારેલો કે ભાઈ કોઈ અવળો ચાલતો હોય તેને સીધો રાખવાનો, બરાબર. ચાલો, હવે ભગવાને એમના માટે ગોપીઓને મોકલા, ત્યારે ગોપીઓએ પૂછ્યું જે આડા યમુનાજી છે તે કેમ ઉતરાશે, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે યમુનાજીને તમે એમ કહેજો જે શ્રી કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો, બરાબર. પછી ગોપીઓ હસતી હસતી યમુનાજીને કાંઠે જઈને એમ કહ્યું, ત્યારે યમુનાજીએ તત્કાર માર્ગ દીધો, અને પછી ગોપીઓ એ ઋષિને જમાડતા તે ઋષિ સર્વના થાળ જમી રહ્યા, અને પછી ગોપીઓએ કહ્યું છે અમે ઘેર કેમ કરીને જઈએ, આડા યમુનાજી છે. ત્યારે ઋષિએ પૂછ્યું જે આવ્યા ત્યારે કેમ કરીને આવ્યા હતા. પછી ગોપીઓએ કહ્યું છે શ્રી કૃષ્ણે એમ કહ્યું હતું અમે સદા બાળ બ્રહ્મચારી હોઈએ તો યમુનાજીને કહેજો જે માર્ગ કહેજો. પછી યમુનાજીએ માર્ગ દીધો, તે તમારી પાસે આવ્યા છીએ. તે વાત સાંભળીને ઋષિ બોલ્યા છે હવે યમુનાજીને એમ કહેજો જે દુર્વાસા સદા ઉપવાસી હોય તો માર્ગ દેજો. પછી ગોપીઓ હસતી હસતી જઈને એમ કહ્યું, ત્યારે યમુનાજીએ તત્કાર માર્ગ દીધો. ત્યારે ગોપીઓ સર્વે એ બે વાત જોઈને અતિશય આશ્ચર્ય પામી. ગોપીઓ વિચારમાં પડી ગઈ કે યાર આ તો કંઈ ખતરનાક વાત છે, બરાબર. પેલા ભાઈ સદા બ્રહ્મચારી ને પેલા ભાઈ સદા ઉપવાસી, સમજી જાઓ. ગોપીઓ વિચારમાં પડી ગઈ આવું કેવું, ગુરુ ચલો બે બરાબર. એટલે એ જ સમજવાનું છે, સમજો. ચાલો, માટે ભગવાનનું સ્વરૂપ તો એવું આકાશની પેઠે નિર્લેપ છે, અને સર્વ ક્રિયાઓને કરતા થકા ભગવાન અકર્તા છે, અને સર્વના સંગ થકા પણ અસંગી છે. એવી રીતે સાંખ્યશાસ્ત્ર ભગવાનના સ્વરૂપને નિર્લેપપણે કરીને કહે છે એમ સમજવું. સાંખ્યશાસ્ત્રનો મત છે, કરતા થકા અકર્તા. આ મત કોનો છે? મોટા મોટા રાજાઓનો મત છે, જનક જેવો, બરાબર. કે ભાઈ ભગવાન ગમે તે ક્રિયા કરે, કરતા થકા અકર્તા વર્તે છે. આ ભગવાન આ કામ કરી શકે છે, સમજો. ભાઈ કરતા થકા અકર્તા બધી ક્રિયા કરે તો પણ ભગવાનને એનો જે દોષ જે છે તે લાગતો નથી, સમજો. એટલે ભગવાન જે છે તે કરતા થકા અકર્તા. હવે આ જે ક્રિયા અહીંયા જે કહી તે વૃંદાવનને વિશેની કહી. વૃંદાવનને વિશે ભગવાને રાસ ક્રીડા કરી, આટલી બધી ગોપીઓ જ્યારે રમણ કર્યું તો પણ ભગવાને પોતાનું બ્રહ્મચર્ય વ્રત હતું તે જાળવી રાખેલું, સમજો. તો ભગવાન તો બ્રહ્મચારી જ છે, બરાબર. એટલે અહીંયા જે કહ્યું તે આ પ્રમાણે કહ્યું છે એ સાંખ્યનો મત જ્ઞાન છે. અને પેલા જે હતા દુર્વાસાજી એ તો પોતે જમતા હતા, પણ કોને જમાડતા હતા? અંદર રહેલા ભગવાનને અંતર્યામી પણ જમાડતા હતા. એટલે એ પોતે જમતા જ નહીં હતા, સમજો. બધું જમી ગયા તો પણ કરતા થકા અકર્તા. જનક રાજા હતા એ પણ એવા હતા, સાંખ્યશાસ્ત્રના મતને આશરીને આખી જે કોઈ એમની રાજનીતિ હતી જે તે ચાલતી હતી. અમરીશ પણ એવા હતા. આ બધા મોટા મોટા રાજા મહારાજાનો આ મત છે, સમજો. એટલે આ પ્રમાણે ભગવાન વર્તતા હતા કે ભાઈ બધી ક્રિયા કરે તો પણ એ કરતા થકા અકર્તા વર્તવું, આ સાંખ્યશાસ્ત્રનો મત છે. કારણ કે સાંખ્યશાસ્ત્ર પોતે એવું જ કહે છે કે ઇન્દ્રિયો અંતઃકરણે કરીને જે કંઈ ગ્રહણ કરવામાં આવે બધું ત્યાજ્ય છે. હવે એ લોકો ત્યાજ્ય માને તો ઇન્દ્રિય અંતઃકરણે કરીને જે કંઈ કરે એને પણ ત્યાજ્ય જ માને ને એમ. એટલે એને બહુ મગજ પણ નહીં લે, સમજો. તમે ભણતા હો ત્યારે ઘણા પ્રોફેસરો એવું કહેતા હોય કે ભાઈ આ કરવાનું ને પછી મૂકી દેવાનું, પછી તમે કહો એને મગજ પણ નહીં લેવાનું, કે કરીને ભૂલી જવાનું, બરાબર. એટલે સાંખ્યશાસ્ત્ર આ પ્રમાણે છે ભાઈ નિર્લેપ રહેવું, કરતા થકા અકર્તા. જે કોઈ ક્રિયા કરો તે ક્રિયાનો ત્યાગ કરવાનો નહીં કહ્યું,
ક્રિયા કરવાની, પણ એમાં અસંગીની પેટે, એમાં આસક્ત ન થવું. બરાબર? આ સાંખ્ય શાસ્ત્રનો મત છે. આ જ્ઞાન છે સાંખ્ય શાસ્ત્રની રીતે. ક્રિયા કરવાની ના નહીં પાડતા, પણ એ ક્રિયા કરીને શું છે, એમાં આસક્ત ન થવું. સમજો? બરાબર? બહુ અઘરું કામ છે. આમાં લખેલું ત્યાં સુધી બરાબર છે, પણ આપણે એવી ટ્રાય નહીં કરવાની. સમજો? કારણ કે કોઈ પણ બાબતમાં ઉપદેશ આપવો સરળ છે. અહીંયા પાછું એક અદ્વૈત મતના આચાર્ય જગતગુરુ શંકરાચાર્યની વાત આવે ને, આમાં સ્થિતિભેદ આવે. શંકરાચાર્યએ શું કર્યું? દારૂ પીધો. એના ચેલાઓએ પણ પીધો. પછી શંકરાચાર્યએ ગામમાં જઈને પેલા લુહારને ત્યાં જઈને શું પીધું? ગરમ ગરમ શીશું પીધું. પછી પેલા લોકોને કહ્યું કે ચાલો ભાઈ લાઈન બંધ આવી જાવ બધા. પેલા બધાને કહ્યું કે એક પેક મારી દેવાનો શીશાનો. પેલા બધા કંઈ ગુરુ આ તો ગરમ ગરમ શીશું છે. હા, કેમ આનો નહીં મરાતો? એટલે ઘણી વખત શાસ્ત્રોના ઘણા ઉપદેશ કેવા હોય સમજજો, એ મોટાઓએ આપેલા ઉપદેશ હોય ને એ પ્રમાણે એનું આચરણ હોય. એટલે તમારું એવું આચરણ ના હોય. કેમ ના હોય? તમારી એવી સ્થિતિ નથી, તો એવું આચરણ કરવા જતા નહીં. એ સ્થિતિ ભેદ છે. આઈડિયા આવી ગયો? હા, મોટા કે એમ કરવાનું છે. સમજો? કરે એમ નહીં કરવાનું. ઘણા લોકો મને કહે એ તો સ્વામિનારાયણ ભગવાને તો એ કરેલું છે. અરે મેં કહું સ્વામિનારાયણ ભગવાને કરેલું છે, પણ એમણે તો માતાનો ભાગ જે આખો લોહી જે આખું તો બધું સૂકવી નાખેલું, બધું માતાનું. પરસેવો નહીં નીકળતો તો, હવનના પાન બાંધે તો પણ એમના શરીરમાંથી. તું એવું કરી શકે જ બોલ? પછી શ્રીજી મહારાજ કરે એ બધું કરજે. એટલે જે એવું કહે કે તો શ્રીજી મહારાજે કહ્યું છે એટલે આપણે પણ કરવાનું ને. મેં કહું એવું નથી. એ તારી જે કાર્યને વિશે પ્રવૃત્તિ છે એ શ્રીજી મહારાજના આચરણમાંથી તું શોધે જ ને પછી તું એ કરે છે. બધું નહીં કરી શકતો. બધું કોઈ કરી જ ન શકે. કોઈ ભગવાનના આચરણને કોઈ બધા નહીં કરી શકે. આ બધા નવરાઓની રાત્રિમાં પેલા જશે ને, શું કહેવાય એને, પેલું નવરાઓની રાત્રિમાં શું કરે એ લોકો રાત્રે? પેલો હા, દાંડિયા રમવા. એ કે ભગવાન શ્રી કૃષ્ણ રમતા હતા. અરે મોટા ભાઈ, એણે તો ટચલી આંગળીની ઉપર આખો ગોવર્ધન ઉચકી નાખેલો. તું એક ઈંટ તો ઉચકી બતાવ. નાના નાના નાજી એમ કરીને આંગળી તૂટી જશે. એ સ્થિતિ ભેદ છે. એ મોટાઓ જે કરતા હોય એ સ્થિતિ પર, એ લેવલ પર એ પહોંચેલા હોય. જગતગુરુ શંકરાચાર્ય હોય, રામાનુજાચાર્ય હોય, સમજો કે નિંબાર્કાચાર્ય હોય કે વલ્ભાચાર્ય હોય, કે ભાઈ આપણા ભગવાન શ્રીજી મહારાજ હોય કે પછી શ્રી કૃષ્ણ ભગવાન હોય કે રામચંદ્ર ભગવાન હોય. આ લોકોના જે આચરણ જે છે ને, એમાં દિવ્ય આચરણ પણ આવે. ઘણા ઘણા એમના જે ભગવાને શાસ્ત્રોમાં કહ્યું ને, ભગવાનના ઘણા આચરણ જે હોય કે ઘણા કર્મો હોય તે દિવ્ય હોય, અને ઘણી લીલા હોય તે માનુષ લીલા હોય. સમજો? એટલે બધો વિચાર કરવાનો હોય કે એમાં આપણા માટે શું ગ્રાહ્ય છે. બધું આપણા માટે ગ્રાહ્ય નહીં હોતું. હવે જુગાર રમવો ના જોઈએ, આ સર્વસામાન્ય બાબત છે. પાંડવો રમવા ગયા, શું થયું? હેરાન થયા ને. બરાબર? કેમ? એ લોકો જુગાર રમવામાં એક્સપર્ટ નહીં હતા. સમજો? એમનું કામ નહીં હતું. શરીફ માણસ હતા. તો શરીફ માણસ એની મર્યાદામાં રહેવાનું. જુગાર રમવાનું કામ નથી. નહીં તો પેલા લોકો એમ કહે દુર્યોધન કે અમારા વતી પાસા આ સપોની ફેંકશે, તો હવે આ લોકો જો જુગાર રમવામાં હોશિયાર હતા તો તરત ફોન કરી દે દ્વારકાધીશને મોબાઈલ પર કે ભાઈ 1 મિનિટ જરા થેમ્પલીસ. આપણે કહીએ ને ભાઈ સ્ટોપ થેમ્પલીસ. યુધિષ્ઠિર એમ કરતા. આપણે નાના હતા ત્યારે થેમ્પલીસ નહીં કરતા હતા ભાઈ. થેમ્પલીસ એકચ્યુઅલી એ થમ્પલીસ આવે, પણ આપણે થેમ્પલીસ બોલતા હતા. भाई स्टेच्यू उबो रे भाई, एक फोन लगाना है अपन को भी घुमाने का है. तो लोग कहेंगे कायकू भाई, अगर तुम इसको बिठाएगा तो अपन सबसे बड़ा डॉन को बिठाएगा, श्री कृष्ण को. પણ એ લોકો એક્સપર્ટ નહીં હતા એ કામમાં. સમજો? પાંડવો એ કામમાં એક્સપર્ટ નહીં હતા અને એ લોકો રમવા ગયા. એટલે પછી આ પરિસ્થિતિ સર્જાણી. 2 વખત રમવા ગયેલા. 1 વખત નહીં, 2 વખત રમવા ગયેલા. સમજો? બરાબર? એટલે જુગાર કોઈએ પણ રમવો નહીં. મહારાજે શિક્ષાપત્રીમાં શું કહ્યું? મોટા પુરુષે જે કોઈ આચરણ કર્યા હોય આપણે ન કરવા, ધર્માચરણ કર્યા હોય તે કરવાના, અધર્માચરણ નહીં. જુગાર રમવાની ના એટલે ના જ. આપણે નહીં કામ ભાઈ, આપણું કામ નથી. કારણ કે આપણે એમાં ન ફાવીએ. એમાં શું છે? ઠગ ભગત લોકો આવે, ચોર લોકો આવે, બધા ડામિસ લોકો. સાદા માણસનું યુધિષ્ઠિર જેવાનું એ કામ નથી. સીધા સરળ માણસ. બરાબર? એમાં જે દેખાતું હોય એવું હોય નહીં પિક્ચર. તમે ઘણા બધા ફિલ્મોમાં સીન નહીં જોયા હોય.
કે પેલો બેસાડેલો હોય જુગાર રમવા કેસિનોમાં એક એ જ જીતતો હોય કાયમ, પણ એ કાયમ જીતતો હોય એવો કોઈ સંજોગ નહીં હોય કે એ કંઈ એમાં એક્સપર્ટ નહીં હોય. એમાં બધી ચોરીઓ થતી હોય, કેટલી બધી એ લોકોની ટીક હોય, તાપ હોય, એ બધી એને ખબર પડતી હોય. સામેવાળાના કયા પાના છે એ બધું એને ખબર પડી જાય, અને એની પાસે નવા પાના પણ આવતો હોય, કાંકાથી આવી જાય, સમજો. એટલે એ જીતતો હોય. એટલે જુગાર કોઈ દિવસ કોઈએ ન રમવો, એ આપણું કામ નથી. એટલે આમાં ભગવાને કહ્યું કે ભાઈ આમાં જે ભગવાનનું આચરણ છે કે દુર્વાસાનું આચરણ જે છે એ આચરણ આપણે ન કરી શકીએ. આપણે પણ એમ કહીએ કે 11ને દિવસે આપણે પણ દુર્વાસાની જેમ ઠાર જમી દઈએ, આપણે ત્યાં કઈ વાંધો છે. હું તો એવું જ માનું છું કે વાસુદેવ આ રંજીતભાઈનો દીકરો જે છે તે સદા ઉપવાસી છે. લાવો ભાઈ થાળ લાવો તમે બધા 11માં. જો દુર્વાસ ફરારી આપો, વાંધો નહીં. અરે ભાઈ એવું ન થાય, એ દુર્વાસાની સ્થિતિની અને શ્રી કૃષ્ણ ભગવાનની સ્થિતિની વાત છે. આપણે એમાં પેલું કહીને એના પેંગડામાં આપણાથી પગ ન મુકાય. આપણે આપણી રીતે 11 કરવાની મોટા ભાઈ, સમજો. બરાબર. એટલે ઘણી વખત શાસ્ત્રોમાં એવું થાય છે, ઘણા બધા આવું કરવા જાય છે, મેં જોયું છે કે ભગવાને કહ્યું છે ને, અરે ભગવાને કહ્યું એ બરાબર છે, બરાબર, પણ એ આપણે નથી કરવાનું, સમજો. બરાબર. ચાલો, એટલે એ પ્રમાણે સાંખ્યના મતે જ્ઞાન છે. હવે યોગશાસ્ત્રનો મત કયું છે તે સાંભળો. યોગનો મત એમ છે જેને ભગવાનનું ધ્યાન કરવું હોય તેને પ્રથમ દ્રષ્ટિ સ્થિર કરવી. આ મંડળમાં ઘણા બધા એવા માણસ છે જે ચંચળ મનના છે, જેની દ્રષ્ટિ સ્થિર નથી, ઊભા જ નહીં રહી શકે, ભગવાનની મૂર્તિ સામે ઊભા જ નહીં રહી શકે. ફરિયાદ કરે, રાઉન્ડ એન્ડ રાઉન્ડ જાય એટલે નીકળી જ જાય સીધો બહાર, ઊભો જ નહીં રહી જઈ શકે. અને એવા પણ છે જે બિચારાને ટાઈમ ખૂટે છે અને એમ થાય કે હજુ 15-20 મિનિટ વધારે હતે તો દર્શન વધારે થાય. બરાબર. એને 11 આવે કે મોટા દિવસ આવે તો કાળ જેવા લાગે, કારણ કે દર્શન બરાબર થાય નહીં ને, પબ્લિક વધારે હોય એટલે, સમજો. અને એવા ઘણા હશે કે જે ઘણા વર્ષોથી આવતા હશે પણ એ મૂર્તિ સામે ઊભા નહીં રહી શકતા હશે, દ્રષ્ટિ સ્થિર ન હોય એમ. બરાબર. હું કોઈ વ્યક્તિને પિન પોઈન્ટ નહીં કરતો, કોઈને ટાર્ગેટ પણ નહીં કરતો, ને હું કંઈ એવું ધ્યાન પણ નહીં રાખતો. પણ આ તો સાહજિક રીતે દર્શન કરતા હોય ત્યારે ખબર પડી જાય ઘણા લોકો કે આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, એ પ્રમાણે. બાકી હું કંઈ એવું ટાર્ગેટ કે નહીં કરતો કે હું કંઈ ધ્યાન નહીં રાખતો. બરાબર. પણ એ કેમ દ્રષ્ટિ સ્થિર નહીં થતી? એનો અભ્યાસ નહીં કરતા એટલે. બરાબર. એનો અભ્યાસ કરવો પડે. કોઈ પણ કામ એમને એમ નહીં થતું. દ્રષ્ટિ સ્થિર કરવા માટે એનો અભ્યાસ કરવો પડે, સમજો. ઊભા રહેવું પડે, મન લાગે કે ન લાગે, ભગવાનનું ભજન જીવાએ કરીને કરવું પડે. મૂર્તિમાં ચીજ લાગે કે ન લાગે તો ઊભા રહેવું પડે, સમજો. બરાબર. ક્રિકેટમાં સૌથી અઘરામાં અઘરી ગેમ કઈ છે? ટેસ્ટ મેચ છે. લોકોને ભલે T20 ગમતી હોય પણ ટેસ્ટ મેચ બહુ અઘરી છે. કેમ? એમાં ધીરજ રાખીને પેલા ઊભા રહેવું પડે. 5 દિવસની મેચ ચાલતી હોય, રોજ 90 ઓવર ન થાય. ફિલ્ડિંગ કરવાવાળાને ફિટનેસ બનાવવી પડે કે 90 ઓવર ઊભા રહેવાનું તડકા તાપમાં. અને બેટિંગ કરતો હોય એને પણ બોડીમાંથી પરસેવો નીકળતો હોય બધું, તો પણ 100 રન થાય, 200 રન થાય. વિકેટ ફેંકવાની નથી. ટેસ્ટ મેચમાં વિકેટ ફેંકવી દેટ્સ અ ક્રાઇમ. એ ગુનો છે, સમજો. બોલર એની મહેનતથી એની આવડતથી વિકેટ લે એ તમારી, એ અલગ વાત છે. વિકેટ ફેંકવાની નથી, યાદ રાખજો. દેટ્સ અ ક્રાઇમ. આઈડિયા આવ્યો? અહીંયા એવું છે, અહીંયા પણ વિકેટ ફેંકવાની નથી. આવીને ઊભા રહેવાનું છે. મન લાગે ન લાગે થાય એવું. ઘણા દિવસ હોય આપણે ઉદ્વેગ હોય, ચિત્તને ઉદ્વેગ હોય, મનને ઉદ્વેગ હોય, ભગવાનમાં મન ન લાગે. ઘણા બધા સંકલ્પ ઉઠતા હોય છે ભાઈ. હા, સમજો. ભગવાનના નામનો મહિમા છે એવું નહીં. ભગવાનના નામનો આભાસ માત્ર હોય ને એમાં પણ કલ્યાણ છે. એ પણ સારું કરશે. નામાભાસ પણ બહુ મોટી વાત છે. અજામિલ એનું સાક્ષાત ઉદાહરણ છે. અજામિલ નારાયણ નામ ભગવાનનું છે એમ કહીને નહીં બોલેલો, નામાભાસ હતો. એ તો એના છોકરાનું નામ બોલેલો, નામ ભગવાનનું બોલેલો, પણ ભગવાનનું છે એને ખબર નહીં હતી. એ રીતે નહીં બોલેલો, એ મહાત્માથી નામાભાસથી બોલેલો. ને કેમ એ થયેલું ખબર જ તમને? એવું કેમ થયેલું એ ખબર જ તમને? અજામિલ પૂર્વજન્મમાં બહુ મોટો બ્રાહ્મણ હતો, કર્મકાંડી બ્રાહ્મણ હતો. ત્રિકાળ સંધ્યા કરતો હતો, સ્નાન કરતો હતો, વૈશ્વદેવ કરતો હતો, સૂર્યનારાયણને અર્ઘ્ય આપતો હતો, બધું કરતો હતો. પણ કર્મકાંડમાં એને બહુ આસ્થા હતી. ભગવાનની કથા વાર્તા સાંભળવામાં એને આસ્થા નહીં હતી. પછી એની ઉંમર થઈ થોડીક,
સમજણો થયો એટલે બધા પુરાણીઓ જે હોય સાધુ હોય તેણે કહ્યું કે ભાઈ ભગવાનની કથા વાર્તા સાંભળ, તું આટલો હોશિયાર છે તો કર્મકાંડમાં શું આખી જિંદગી કાઢવાનું. તો ભાઈ જબરજસ્તી કથા વાર્તા સાંભળવા બેઠા ખાલી, અને એમાં ચરિત્ર આવ્યું આપણે જે કાલે વાત કરેલી એ જ ચરિત્ર આવ્યું, પરાશરની ઉત્પત્તિનું ચરિત્ર આવ્યું વ્યાસ નારાયણ. અને પછી વ્યાસ નારાયણ થકી મત્સ્યગંધાને વિશે જે કંઈ ગર્ભધારણ થયો અને એને વિશે એમ કહે કે પરાશર ભગવાનની એટલે પરાશર ઋષિની ઉત્પત્તિ થઈ એ આવી, સમજો. એટલે પરાશર થકી વ્યાસજીની ઉત્પત્તિ થઈ આવી, એટલે અજામિલને ખીખી ખીખી હસવું આવી ગયું કે ભાઈ મોટા કરે તે બધી લીલા, નાના કરે તે બધી ભવાઈ. કે આ તો વ્યાસજીએ ની ઉત્પત્તિ માટે પરાશરે કર્યું. પરાશર કોણ? તો બ્રહ્માજીના પરપોત્ર, સમજો. હવા મોટા માણસ, હવા મોટા ઋષિ, અને એમ કહે કે એણે આવું કર્યું એટલે આ બધું તમારે માફ કરી દેવાનું, એમ ને. એને કોઈ કાયદા કાનૂન નહીં લાગે એમ કરીને એણે જાહેરમાં જ્યાં બેઠેલા ત્યાં આવી રીતે આ ચરિત્રને વિશે ઉપહાસ કર્યો. કોણે? અજામિલે. આ જે સાધુઓ બેઠેલા બધા અકળાઈ ગયા. એના પૂર્વજન્મમાં કે આ જન્મ? પૂર્વજન્મ. એણે હવે હકીકતમાં એનો એક જન્મે મોક્ષ થઈ જાય એવું હતું. એના પ્રયત્ન, એનો દાખલો એવો હતો, પણ એને ભગવાનના ચરિત્રોને વિશે, કથા વાર્તાને વિશે વિશ્વાસ નહીં હતો, એને શ્રદ્ધા નહીં હતી. સમજો, કર્મકાંડમાં શ્રદ્ધા હતી. એટલે પછી એને પેલા લોકોએ શ્રાપ આપ્યો કે જા, તને ભગવાનના ચરિત્રોમાં, ભગવાનના નામ ભજન કરવામાં, ચરિત્રોમાં વિશ્વાસ નથી ને, શ્રદ્ધા નથી ને, તું તારો આ જન્મે તો મોક્ષ નહીં થાય, પણ તું મોક્ષ માટે વલખા મારશે, તું મોક્ષ માર્ગમાંથી પડી જશે અને વિષયી જીવ થઈ જશે. એ જન્મે તેનો મોક્ષ નહીં થયો, બીજા જન્મે પણ પાછો બ્રાહ્મણ જ થયો, પાછો ઉપાસના બધું જ કરતો હતો, કર્મકાંડી જ હતો, બધું જ કરતો હતો. પણ પેલો શ્રાપ એને આડે આવ્યો. જંગલમાં ગયો એક દિવસ, અને પેલા જે એમ કહે કે પાખંડી લોકો વેશ્યાઓ જોડે ગમન કરતા હતા ને નૃત્ય કરતા હતા, દૂરથી જોતો હતો. પેલા લોકો એને નજીક બોલાવ્યો. યાદ રાખજો, કુસંગ જે છે ને બહુ ખરાબ છે. એ લોકોએ કહ્યું એને કે ચાલ અહીંયા આવીને જરા બે ચાર ઠુમકા તું પણ મારી દે. પેલો કહે કે આવું તો મેં કોઈ દિવસ કર્યું જ નથી. તે કે એના માટે છે ને અમારી પાસે પી ઓર જી. એટલે અપેય વસ્તુ એને પીવડાવી દીધી. અપેય વસ્તુ એટલે તમે સમજી ગયા ને, દારૂ પીવડાવી દીધું, મદ્ય જે તમે કહ્યું એ પીવડાવી દીધું. એ પીને પછી એણે શું કર્યું? ત્યાં નૃત્ય કરવાનું શરૂ કર્યું. આ એના બગડવાની શરૂઆત, પેલો શ્રાપ લાગ્યો. અને પછી ત્યાં જ એણે વેશ્યા જોડે લગ્ન કર્યા. અને પછી એને એ વેશ્યા થકી 9 દીકરા થયા. અને 10મો આવવાનો હતો ત્યારે પેલા સાધુ સંતો જે આવ્યા એને ત્યાં, એ પણ કોઈએ ઉપહાસમાં મોકલેલા. સાધુ સંતો ગયા ને પૂછ્યું કે અહીંયા કોઈ બ્રાહ્મણનું ઘર, તો બધા બીજા જે ગામના લોકો હતા ને એને થયું કે સૌથી ખરાબ અજામિલ છે, કે એને ત્યાં મોકલી આવી. તો પણ એની ઘરવાળીએ શ્રદ્ધાથી એ સાધુ સંતોની સેવા કરી. અને પછી એ સાધુ સંતોએ કહ્યું કે બોલ ભાઈ, તને શું આપીએ? કે મારે ત્યાં મારે 9 સંતાન છે, અને 10મી વખત મારી આ ઘરવાળી છે તે સગર્ભા છે. કે કંઈ નહીં, તને પુત્ર જ આવશે, એનું નામ નારાયણ રાખે. પછી એ એની પત્નીને કાયમ કહેતો હતો પેલીને કે જો યાદ રાખજે, આપણે નારાયણ નામ રાખવાનું. પેલી કંઈ મને યાદ છે નારાયણ નારાયણ. અને સૌથી એ નાનો દીકરો, એનું નામ નારાયણ રાખ્યું. અને પછી યમના પાસ જ્યારે એને મળતી વખતે દેખાયા ત્યારે એણે એના છોકરાને યાદ કરેલો, નારાયણ નારાયણ, કારણ કે એને એના છોકરામાં બહુ આસક્તિ હતી. એ નામાભાસને કારણે પેલા વિષ્ણુના પાર્ષદો આવ્યું. નામ એ ભગવાનનું નહીં બોલેલો, એટલે નામાભાસ એટલે આભાસ માત્ર, એટલે કથન માત્ર. ભગવાન તરીકે એને માનતો નહીં હતો. એ નામ તો એના દીકરાનું જ બોલેલો, તો પણ વિષ્ણુ ભગવાનના પાર્ષદ આવી ગયા. આટલું ભગવાનના નામનો મહિમા છે, સમજજો. નામાભાસ માત્રથી એને શું મળી ગઈ? વેઇટિંગ લિસ્ટની ટિકિટ મળી ગઈ. 10 વર્ષ વેઇટિંગ લિસ્ટના મળી ગયા બીજા, કે ભાઈ તું એડવાન્સમાં અહીંયા બેસી શકે છે. હવે તો ટ્રેનવાળા ના પાડવાના છે, બરાબર, પણ એ વેઇટિંગમાં બેસી શકે છે. ને 10 વર્ષ પછી એને પહેલાં એલાઉડ હતું, હવે નથી એલાઉડ. એ 10 વર્ષ સુધી એણે ઉપાસના કરી. પછી સમજો, એ ઉપાસના કરી, ભગવત ભજન કર્યું, ને પછી એનો મોક્ષ થયો. કહાનીમાં ગુમાવજો તમે. એટલે ભગવાનની કથા વાર્તા કીર્તન જ્યાં કશે પણ કોઈ પણ જગ્યા પર ચાલતી હોય, એનો ઉપહાસ નહીં કરવો કોઈ દિવસ. એના ભાગ બનવું, કાં ભાગ ન બનવું, પણ એમાં હસવું કે એનો ઉપહાસ ન કરવો. અજામિલનું દ્રષ્ટાંત એકદમ શ્રેષ્ઠ છે, યાદ રાખજો. એટલા માટે કહ્યું કે કાને કરીને, કાનનો મહિમા શું છે? તો ભગવાનની કથા વાર્તા કીર્તન સાંભળવા. એમાં આવા મોટા દિવસ હોય 11 ને એવા, ત્યારે તો ભજન જ કર્યા કરવાનું, બીજી કોઈ ચિંતા કરવી નહીં, બરાબર.
એટલા માટે દ્રષ્ટિ સ્થિર કરવાની વાત પરથી આપણે આવ્યા. દ્રષ્ટિ સ્થિર આવી રીતે થાય. ભગવાનની કથા વાર્તા કીર્તન સાંભળતો હોય એને ભગવાનની મૂર્તિનું મહાત્મય હોય. પછી શું થાય તે સાંભળો. પ્રથમ દ્રષ્ટિ સ્થિર કરવી. તે દ્રષ્ટિ સ્થિર સારી કરવા સારું ભગવાનની પ્રતિમા અથવા બીજું કાંઈ પદાર્થ હોય તેમાં પ્રથમ દ્રષ્ટિને ઠરાવવું. ભગવાનની મૂર્તિનો એને મહાત્મય હોય તો ભગવાનની મૂર્તિમાં ઠરાવે. હવે ઘણા મેં જોયા છે અક્કલના ઓછા, એ શું કરે ખબર? દ્રષ્ટિ સ્થિર કરવા માટે કોઈ બીજું ઓબ્જેક્ટ મૂકે, કોઈ વસ્તુ મૂકે ને પછી આમ કરીને એનું ધ્યાન કરે. અરે ફકીર મોહમ્મદ, એનું ધ્યાન કરવાથી શું ફાયદો થાય? ઘડિયાળ મૂકે ને બધું ઘણું બધું મૂકે, પેન મૂકે, એમ કે દ્રષ્ટિ સ્થિર કરવાની, એની ઉપર જોઈને નજર સ્થિર થાય. મેં કહું ભગવાનની મૂર્તિ ના ના ભગવાનની. અરે તો મેં કહું ભગવાનની મૂકને પણ બીજું મૂકે તો ભગવાન કેમ ના મૂકી શકે? અને અક્કલ નહીં હોય ને એટલે એવું કરે. સમજો, આપણે તો મૂર્તિ જ રાખવાની ને વચ્ચે. આપણે દ્રષ્ટિ સ્થિર કરવી હોય તો આપણા માટે મૂર્તિ જ છે મેઇન. ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુની જરૂર જ કાંઈ. બરાબર? એટલે આમાં યોગશાસ્ત્ર શું કહે? દ્રષ્ટિ સ્થિર કરવી છે તો પહેલાં મૂર્તિનું માધ્યમ રાખો. પછી શું કહ્યું? બીજું કાંઈ પદાર્થ હોય તેમાં પ્રથમ દ્રષ્ટિને ઠરાવવી. પછી એકને એક આકાર જોતા થકા દ્રષ્ટિ સ્થિર થઈ જાય છે. તે ભેળું અંતઃકરણ પણ સ્થિર થાય. આવી ગયું ને? પછી એનું મન સ્થિર નહીં રહેતું, એને શું કરવાનું છે? ભગવાનની મૂર્તિ સામે ઊભા રહ્યો, એકને એક આકાર રોજ જોશો એટલે પછી તમારું અંતઃકરણ જે કંઈ છે, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, એમાં મન જે છે તે આમામ પેલા હાફા મારે છે ને, ઝિગઝેગ આવે ને, પછી આમ સીધું થઈ જાય લાઈન. એટલે શું થયું ભાઈ? નીકળી ગયા. એ સાહેબને ખબર પડે, તમને નહીં ખબર પડે. હું કેની વાત કરું? ઇકો કાર્ડિયોની વાત છે. તમે કાર્ડિયોગ્રામ કાઢો ને, આમાં આવે ને, આમાં આવે સારો, પછી આમ મરી ગયો એ માણસના સીધી લાઈન આવી જાય. સમજી ગયા? એટલે દ્રષ્ટિ સ્થિર કરવાની તે શું એમ કંઈ ડાયરેક્ટ ન થાય. જેનું મન સ્થિર નહીં રહેતું હોય એને એમ નહીં વિચારવાનું કે મારું નહીં રહેતું. અરે ભાઈ, કોઈનું જ નહીં રહેતું. બરાબર? હમણાં જ એક ભાઈ કહેતા હતા, આઈ એમ હેપીલી મેરીડ. તો બાજુવાળા કહે કે આ બંને બહુ મોટો વિરોધાભાસ તે કહી દીધો. કે કેમ? કાં તું હેપી હોઈ શકે, કાં તે મેરેજ કરેલો હોઈ શકે. યાર તારી વાતમાં કોઈ જ છે. બરાબર? પેલા એવું સ્ટેટમેન્ટ આપ્યું એક ગ્રહસ્થે, આઈ એમ હેપીલી મેરીડ. બાજુમાં પણ એક મેરેજ કરેલો માણસ જ બેઠેલો ગ્રહસ્થ આશ્રમી. તે કહી કે કાં તું હેપી હોઈ શકે, કાં તું મેરીડ હોઈ શકે. બંને ઘટના સાથે નહીં ઘટે. જો અત્યારે આ લોકોને ખબર પડી, ધીમે રહીને તમે પૂછ્યું એ બદલ તમારો આભાર. ના સમજ પડી. બરાબર? આજે 11 ને એટલે તમારું પેલું અનાજ નહીં પડેલું હોય ને, એટલે બેટરી ડાઉન હોય ને, એટલે સમજી ગયા. એટલે આમાં એવી વાત છે, તમારે ઘણાને હેપી નો ખબર હોય ને, એ ગુજરાતીમાં ખુશ મેરિડ તો હજી ઘણાને ખબર છે. એટલે કોઈ ભાઈએ એવું કહ્યું કે ભાઈ મારી લગ્ન જીવન બહુ સુખી છે એમ, એટલે હું લગ્ન જીવન બહુ સુખેથી જીવું છું. બાજુમાં એક બીજો ગ્રહસ્થ હતો કે આ બંને વિરોધાભાસ છે. કાં તમે લગ્ન કરી શકો, કાં લગ્ન જીવન જીવી શકો, કાં તમે સુખી રહી શકો. એમ બે કામ સાથે નહીં થાય. અહીંયા એવું જ છે, તમારે દ્રષ્ટિ સ્થિર કરવી છે ને તો તમારે મૂર્તિનું કોઈને કોઈ હિસાબે આવરણ તમને જોઈએ, મૂર્તિની ઉપાસના જોઈએ. સુખી ન થવું હોય ને તો લગ્ન નહીં કરવાના એમ કે નહીં એવું. અહીંયા આપણે મૂર્તિ પર લઈ જઈએ. તમારે તમારી દ્રષ્ટિ સ્થિર કરવી હોય તો મૂર્તિની પાસે જવું પડે, ઘરે કે મંદિરમાં કે કોઈ પણ જગ્યા પર. મૂર્તિના ધ્યાન વગર કે મૂર્તિ આગળ ઊભા રહ્યા વગર કોઈ પણ જગ્યા પર તમે મોબાઈલમાં કે ઘરે ફોટામાં કે અહીંયા દ્રષ્ટિ તમારી સ્થિર ન થશે, અંતઃકરણ સ્થિર ન થશે. પહેલાં અંતઃકરણ થાય, પછી એ ધીરે ધીરે થશે. એટલે નજરમાં પહેલાં જોવો, એટલે દ્રષ્ટિ સ્થિર પહેલાં કરવાની ભગવાનની મૂર્તિ સામે, પછી અંતઃકરણ થશે. આઈડિયા આવ્યો? અંતઃકરણ એટલે મન, એટલે જેનું મન આમામ જાય છે એને જબરજસ્તી ભગવાનની મૂર્તિ સામે ઊભા રહેવું જોઈએ, ઘરમાં કે બહાર. તો ધીરે ધીરે થશે, પ્રેક્ટિસથી થાય. બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ.